નમસ્કાર. મેં એક આ સૂકું નારિયેળ લીધું છે અને એ નારિયેળ છોલી અને પછી આ રીતે એમાં હોલ પાડવાનું છે. અને હોલ પાડ્યા પછી એમાં જે કીડીઓ માટે આ ખોરાક તૈયાર કર્યો છે એ ખોરાક દબાઈને ભરવાનો છે. એ ખોરાક મેં ઘઉંનો લોટ, મગની મોગર દાળ, મગની ફોતરાવાળી દાળ, ચોખા છે, પછી તલ છે, ઘી છે, ખાંડ છે, એ બધું મિક્સ કરી અને કરકરું દળવાનું છે. અને કરકરું દળ્યા પછી આની અંદર ભરવાનું છે. આમાં ભર્યા પછી આપણે ક્યાંક અવાવર જગ્યા હોય જ્યાં કીડીઓ બહુ બધી થતી હોય એવી જગ્યાએ જઈ અને આ થોડો ખાડો ખોદી અને મૂકી દેવાનું છે. એટલે કીડીઓ છે ને આખું ચોમાસું એમાંથી ખોરાક મેળવી શકે. કહેવત છે કે કીડીને કણ અને હાથીને મણ. તો આપણે બહુ કરોડો લોકોને કે હજારો લોકોને તો ખવડાવવા જવાના નથી, પણ એક આ કીડીઓ, હજારો કીડીઓ આમાંથી ખાઈ શકશે એવા મેં ખૂબ બધા નારિયેળો તૈયાર કર્યા છે. અને એ પછી નારિયેળો હું સાંજે આજે ક્યાંક અવાવર જગ્યાએ મૂકવા જવાની છું.